નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે એસએચ હોસ્પિટલમાં 20 બેડ સાથે લાયતા વોર્ડની વ્યવસ્થા સાથે જ તમામ તબીબી સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી। લોકોને રક્તદાન શિબિર થકી રક્ત એકત્રિત કરવા અપીલ કરાઈ। પહેલગામ આતંકી હુમલામાં નિર્દોષ 26 પૂર્વ पर्यटकों मौतनो बदलो भारत ऑपरेशन सिंदूर थकी लई पीओके અને પાકિસ્તાનમાં આવેલ કુલ 9 આતંકવાદી લોન્ચ પેડને તબાહ કરી દીધું હતું, જેના પગલે પાકિસ્તાન દ્વારા ભારત પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘન કરી સતત ભારતીય બોર્ડર પર ભારતીયોને નિશાન બનાવી સતત શેલિંગ કરતા ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો અને ગત રાતથી પાકિસ્તાન ડ્રોન અને મિસાઇલથી ભારતીય બોર્ડર પર સતત હુમલા શરૂ કરી દીધા છે, જેનો ભારતીય સેનાની ત્રણેય પાકો જવાબ આપી રહી છે। ત્યારે યુદ્ધની સ્થિતિ સર્જાય છે ત્યારે દેશમાં તમામ સરકારી હોસ્પિટલમાં કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે। ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએચ હોસ્પિટલમાં પણ તમામ તબીબી સ્ટાફની તબીબોની રજાઓ રદ કરી દેવામાં આવી છે। સૌને ફરજ ઉપર 24 કલાક ફરજ પર શિફ્ટ મુજબ હાજર થવા માટે જણાવી દેવામાં આવ્યું છે અને અગાઉથી જ અલાયદા વોર્ડમાં 20 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જરૂર પડે અન્ય વોર્ડ અને બેડની જરૂર પ્રમાણે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। સાથે જ ઓક્સિજન અને દવાઓનો પૂરતો જથ્થો પણ કરી લેવામાં આવ્યો છે અને હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ દ્વારા મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી હતી, જેમાં લોકો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નાગરિક તરીકે રક્તદાન શિબિરનું આયોજન કરીને વધુમાં વધુ રક્ત યુનિટ એકત્રિત કરીને તૈયાર રહે તેવી અપીલ કરવામાં આવી છે, જેથી યુદ્ધની ઇમરજન્સી પરિસ્થિતિમાં ઇજાગ્રસ્ત સૈનિકોને ઇજાગ્રસ્તોને જીવનદાન મળી છે। ભારત દેશના ઉપર જે યુદ્ધનો હુમલો થવાની સંભાવનાઓ છે કે ભણકારા વાગી રહ્યા છે, એ માટે અમારું હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ છે। અમારા માનનીય હેલ્થ સેક્રેટરી અને કમિશનરશ્રી દ્વારા જે બી સૂચનાઓ આપવામાં આવશે એનું અમે ચોક્કસપણે ત્વરિત અમલ કરીશું। આ માટે હાલમાં તો અમારી પાસે એક 20 બેડનો વોર્ડ રેડી જ છે અલગથી। અમારા સ્ટાફની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે, તેમજ અમે દવાઓનો પણ પૂરતો જથ્થો જાળવી રાખ્યો છે। ઓક્સિજનનો પણ અમે એ રીતે જથ્થો જાળવી રાખેલો છે। દવાઓ અને ઓક્સિજન જેમ જરૂર પડશે એમ અમે વધારે પણ સ્ટોક કરી શકીશું એવી અમારી કેપેસિટી છે। વૈકલ્પિક વીજળીના વ્યવસ્થા રૂપે અમે જનરેટર પણ સજ્જ જ રાખ્યા છે, એમાં સંપૂર્ણપણે એની ચકાસણી કરી લેવામાં આવી છે। તેમજ હું જાહેર જનતાને એક અપીલ કરવા માગું છું કે આમાં અમારે બ્લડની પણ ખાસ જરૂર પડશે, તો આપ સૌ રક્તદાન મહાદાનના સંકલ્પને ધ્યાને લઈ રક્તદાન કરો એવી મારી અપીલ છે। અમે જરૂર પડે ખાનગી હોસ્પિટલોને પણ કોન્ટેક્ટ કરી એમને પણ આમાં ઇન્વોલ્વ કરી શકીશું। સાહેબ, રજાઓ પણ રદ કરવામાં? હા, રજાઓ રદ કરવામાં આવી છે। શું શું તકેદારી લેવામાં આવી રહી છે આપણે? હાલમાં તો અમારું તંત્ર સંપૂર્ણ સજ્જ જ છે અને મેં જણાવ્યું એમ બધી જાતની રીતે અમે ઓલરેડી તૈયારીઓ કરી દીધેલી જ છે।